તો રામ રામ, જય માતાજી બધાને સવારમાં ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં? તો વાગ્યા છે 7:30 અને આપણે સિરાઈ વિરેનથી સવાર્યો સિરાય નથી બેજ છે ને એટલે સિરાવાનો ખાલી ચા પીતો હોય, હાથ પગ ધોઈને અને હજી સિરાવાનું તો કઈ આજે આવે નહીં, ફરાર કરશું પછી હમણાં નાઈ બાઈ અને પછી કોઈ ફરાર કરી ત્યાં લગી આપણે કઈ ફરાર કરતા નથી. તો આજ બધું એવું છે કારણ કે બેજ રહી એટલે એક હું, એક મોહનની મમ્મી ને એક મોહન, 3 જણા બેજ રહી એટલે રંજીત નથી રહેતી. રહેવું હંજી? રામ રામ જય માતાજી. બીજ ન રહે તો રહેવાય ને, તારે એક હારે હું બાકી રહ્યું, ઓલફા રહી જઈએ તો ભૂખ લાગે. વ્રતમાં જ નથી લાગતી એમ. અને અમારા હમણાં ગામમાં આવશે ભાદરવી પાંચમ નો રામદેવ પીર નું પેરું કરશે, કા ગામ જમાડે અને મેરા કોઈડે હોય. ભાદરવી પાંચમ નહીં, ભાદરવી 11 પાંચમ નો તો ભાદરવી પાંચમ નો તો તૈણેતર નો મેરો હોય ને, તૈણેતર ના મેળાનું જો કે બહુ મહત્વ, ઘણા લોકો આવે, મેરો બહુ ભરાય. હું લગભગ ભરાવાનો વરસાદ માપે છે ને એટલે જવાનું. રામ રામ જય માતાજી બધાને, જય રામ પીર. આજ છે આપણે બીજ ચા પીવી તો મને યાદ ન આવ્યું રે રામપીર નો યાદ આવ્યું કાઈ ન હું કહી દો એટલે હાલે. હઉ એટલે આખો દી રામ પીર નું નામ લેવાનું છે. હા અતારમાં હે ને કાલે વરસાદ હારો થઈ ગયો, વરસાદ કાલે હારો થઈ ગયો. હા વરસાદ હારો થઈ ગયો ને હવે એવું લાગે કે હમણાં પાછું ચાલુ થઈ જાય છે અને ઢોરા નીણ ખાવા દે પછી પાછો રહી જાય. અત્યારમાં ચાલુ થઈ જાય છે બપોર સુધી વરસે, પછી પાછો વિયામાં ખાઈ જાય છે તો બપોર પછી નો એ ને પાછી આખી રાત જાય, આખી રાત વરસાદ ન હોય, પાછો હમણાં ચાલુ થઈ જાય વળી પાછો વિયામાં ખાઈ જાય છે. ઢોરા નીણ ખવાઈ જાય અને નીણ વઢાઈ જાય ને થોડુંક અહીંયા ગારો બારો હળવો થઈ જાય, પાછો ગારો થઈ જાય. કાલ તો એવું છે, નીણે જ વાઢવાની બાકી હતી, વરસાદ ચાલુ થઈ ગયો પછી તો બપોર પછી છે વાઢી હતી એટલે કઈ પડી જાય કઈક અત્યારે વાઢી. વરસાદ આવે ને તો ટેન્શન નહીં. અહીંયા સાય ફેરાય જો તે પેલા તો રવે ચાઈસ ફેરી બહુ મહેનત થતી હતી, અત્યારે જો સાફ પડે ટક દે રાતના બાટી બોલાવું માખણ થઈ ગયું ને થઈ ગયું. માખણ ઉતાર લઈ પછી આપણે જે જટ થાય કા તડકો હોય ન થાય, તડકાની જલ્દી થઈ જાય એમ કયો, શિયાળાની ન થાય એવું. શિયાળાની સાઈઝ નો જલ્દી થાય, દૂધ ખરી ગયેલું હોય, કોથરા મીઠું પડે ત્યારે દહીં જામે ન દહીં ન જામે. પછી ધોવાય નહીં, સાફ ધોવાય ને તો ત્યાં રાખે પણ બરી જાય. અને અહીંયા બાજુ સિરાવે ચા ને રોટલો. અમે તો જો કે આજ સિરાયા નતા, બા કાવો શાક ખાય, કાવો ચા, કાવો ચા ને રોટલી બા સિરાવી લે. અને હું અત્યારે કઈક કામ કરું બરોબર. અંજી જો ટેંગલી ને લગડા બદલાય કરતી. કાલ બીજા નથી પહેરાયા, કટ મીડી જેવા પહેરાયા, આજ પાછું ફળક પહેરાઈ દીધું. હે તૂટી જાય કાંઈ નહીં, ખોટા હાડી કાઢતા શું ત્યારે પહોંચતા હોય થારું. હવે ચાય સુતારવાનું બાકી, માખણ કેવું મસ્ત મજાનું છે ને. અને આ ઓલા વાળાનું, આ ઓલા વાળાનું આ બે છે ને પેરું ઓલું ઘઉંનું કરી નાખે એટલે ઘી પતી રહ્યું ને ઘી થઈ જાય. ઘી હતો કાલે આપણે ખૂટાડી દીધું, ઘી તો ખાવું જ જોઈએ ને. દડે હાલ ને કાંઈ વાંધો નહીં. એક જ પૂરો વટાઈ જાય એક લઈને એકલા પીડા થાય પૂરા લોકો કેટલા વટાટા બે લેવાની પીડી કામ આવે. કાલ વાટ લીધી જો સાટા રહી ગયા તો ત્રણ પૂરા વાટ બે વાટ ને પાસ થઈ
આપણે આવી ગયા છીએ વાડીમાં, કારણ કે નેણ વાટવા જવું હતું એટલે. ને કપ્પા જો તમે વરસાદ પછીનો જઈ લ્યો, ઉગારો પાટલા ઉગી ગયો છે. વરસાદ થાય એટલે અત્યારે કંઈ થાય નહીં, હાથી હાલે નહીં, દવા છાંટાય નહીં, એવું થાય. દવા લાવીને મેલી પણ છાંટી નથી. વરસાદ ખરાબ થાય ને બસ છાંટવી છે. અને જાહેર આપણે વાટવા જાવી છે, તો છાંટા તો કોક ચાલુ થઈ ગયા, ઝીણા ઝીણા વાટવા દઈએ કે ન દઈએ કાંઈ ખબર નહીં. ટ્રાય કરી ઓલી જાય આડી પડી છે કે નહીં એ જોવા જવું. આ તો થોડીક નમી જાય પણ બહુ વાંધો નથી. ને આમાં આડી પડી કદાચ એટલે અંદર પડી જાય. જો બારે ઊભી હોય પણ અંદર વાડી પડી જાય એવું લાગે. પવન ને વરસાદ બધું આવે ને એટલે આટલું તો રહીએ જ. ને અત્યારે હાવ ટાબર છે, સાંટા ઝીણા ચાલુ થઈ ગયા છે. જો મારા પપ્પા જો 4 વાટો આવ્યા, એક પૂરો કરી નાખ્યો, એ બાર લઈ જવાનો હે વાટે. હવે ઝપટ રાખું ને એક પૂરો વાયરો ને એકાદ બે વાર લઉં ને આખા થઈને નેણ થઈ જાય. પછી વરસાદ આયા કરે ને તો ઉપાધિ નહીં. પછી કાંઈ નેઠો નથી રહેતો. વરસાદ ચાલુ થઈ જાય ને પછી વઢાઈ એવું ન રહ્યું. કાલ બપોર પહેલા વરસાદ આવ્યો હતો ને, બપોર પર નહાયો જરા કરી, આમ ઓછી અંબોરા એવી થઈ છે. હવે અંબોરા જ જાય, ગારો હોય ને આપણે પગે ઘૂસી જાય. અત્યારમાં આ નેણમાં કરી નાખવું. કાલ નથી વઢાણી તો પછી તકલીફ પડી. પણ ટાકા પાઈ જઈ રહી તો આખી પડી ગઈ છે. હલો વાટવા પડો, હમણાં વરસાદ આવશે. જો કાળા કાળા વાદળા હમણાં સટ આયા તો વહી ગયા થોડાક. એટલે તું કઈ ફરાર બકાલું કાંઈ લેવું નથા જવા. હને નકોડી કરી નાખ્યું બીજ. નકોડી નો રેવાય કે નકોડી રહી જાય ને પછી વાડી ઘડિયા ફરાર કરી લેવાનું. નકોડી રવિવારે કાંઈ રાખતું નથી. હવે કીધું પેલો મોહન આટલું બીજ હાટું બટેકા બાફા મૂક્યા, થોડાક મૂક દઉં કે ના બપોર બીજું બનાવશું એટલે બનાવી જ નથી દેવું. તો ખાય તો જો કેળા લીધા હે, ટમેટા, બટેકા લીધા, ક્યાંક મેલ દીધા. તમે કે બટેકા મારે ખાવા નથી, મોહન તો બટેકા બનાવીને વહી ગયો. બટેકા એના વેલા બટેકા બાફ દીધા. આપણે થોડોક હામો હોય તો હે ને હામો વઘારી બાકી કેળા એકાદ ખાઈ લઈશ. શું આ ફરારમાં કેવાય? શીણાનો લોટ, શીણાના દાણા હે પણ ઓલું લોટ પર શીણાનું આવે ને દાણા શીણાના નથી, દાણા મગફળીના. મગફળીના દાણા હે અને આ લોટ પીયો ને એ શીણાનો આવે એટલે નો ખવાય. ફરાર નો બીજું દાણા કાંઈ ન હોય. સાબુદાણા ખવાય, વેફરનું ખવાય. એકાદ કેરું શાક છે, મીઠા હેક કેવા લઈ લે. તીખા હે ખાટા હા ખાજો કેવું મીઠું હે, કાસું હે, પાકું છે, ચેક કરે. કીજે ખાઈને પછી સહેલું કે નહીં, થોડી ઉતારતું જવાય ખાતું જવાય. આખી ન ઉતરે. હા એટલે ઉતાર એમ થોડીક ઉતાર, જે ઉતારી જે હા એમ ઉતાર નહીં. અરે મને દિવસથી ક્યારે ખાતા નથી આવતો, બેઠકું ફરતી જરાક કાઢ ને કાઢ દે. એટલું ભાંગી નાખ ને બસ આમ નાખીએ. ખા કર દે, ખા કર દે બસ બસ. હવે વીઆઈ ને બસ વીઆઈ સરખી ઉતાર દો. ખાજે મીઠું એક મોરું કેવું ઉતાર દો. વીઆઈ પણ આડી આડી કા હંતાસ કેવું હે? મીઠું હે, કાસું હે, મોરું હે, કેવું હે? કાસું હે તો બાકી જેલું હે. મીઠું હે, સીધા ભજીયા નથી લીધા. મીઠું હે, મોરું હે હવે તો કેરું મોઢામાં આવી ગયું. બોલી ના હેકતે ને હે બોલી ના હેકતી કેર મોઢામાં કેરું ભર દેજો ને બોલાતું ના. ઓછું ખવાય, થોડું થોડું ખવાય. આમ જા આમ તું ખાઈને પેલા મોઢામાં હલવાઈ જાય, ડસુરો વરી જાય. થોડું ખવાય. લાયા મૂકી દે કી મૂકેડે એ હાથે ખાઈશ.
અડધું અડધું ભાંગી ભાંગી ખાય. બેટકા ભરાય એમ હાથ નો બગાડા, બેટકા ભરાય. હાલા ઉખડી દો. લાગ તો આજ છે ને આમાંની ખીર વારગી મમડકા બનાવીને આજ બનાવ્યું છે વઘારેલો આમો બનાવ્યો છે વઘારેલો. વઘારેલો આમ કેવો લાગે જેમ થાય ખાઈ જાઓ એમ થાય ખાઈ જાવ ને, ભૂખ લાગી ને મને જાજો દેજો મને તો પેલું દઈ દો તો. આમાં દેખીને જેમ થાય ખાઈ જાઓ તો પેલું લઈ જાઓ. અમે હું એટલો આ ખાઈશ, ઓલો બા ખાઈશ. હા એ ઠાકર બાપાને મંદિરે ગયા. બે જાવ હાલો બપોરો કરો. એ સાસ નું શું કરવા હલાવી વાળો એ જશે ને થઈ જાય ને સાસ એક ને રોટલી ખાવાની છે ને આપણે હામો દાબોડો. હા બટેકા સવારના બટેકા વઘારે બટેકા. રાજુ સિંધાભાઈ લીધા હતા તે કીટ ફરારમાં એક જ ખાવાય. આજકાલ સેવડો વેફર નહીં જ ખાવું છે ફરારમાં. કેરા લઈ લીધા. ગામમાં જવાનું તો કે લેવા ભૂલાઈ ગયું. પાછળ તકો ખાવા કરતા કેરા લઈ લે ખાઈ લે. હા લે ક્યારેક ન હોય તો હાલે. હાલો આવી જાવ ફરાર કરવું. બા એકને બપોરા કરવાના અને અમારે ફરાર કરવાનું. તો બધા બેસી ગયા છે જો ફરાર કરવા. હાલો ફરાર કરવા આવી જાવ. જય રામપીર. જય રામપીર. ઘરે એવું નહીં કઈ ઘરે રામ રામ ને જય માતાજી બધાને. હાંજક નો ટાઈમ જો થઈ ગયો હે. ભણી ભણીને તો હું વિયાયો તો લેસન બેસન કરી નાખ્યું હે ને આજ પાછા જો આપણે રોપા ગયા તા. મારા હાટું જ ખાલી ગયા તા વાંકાનેર એટલે મગાયું તું. ખૂટી રહ્યા ચોપડા તો આખો બાંધો જો મગવી નાખ્યો. આખો બાંધો લેતા એટલે હાયલા રાખે. નકર એક એક લેવાનું જ થાય ને એક આ પેન્સિલ નું ખોખું ડોમ્સ ની એટલે આટલું લે અંજીને બેન હાલે ને એટલે લેવા ન પડે. અને અમારે પાછું પરીક્ષા હોય ને એટલે પિન પેજ જ નકરા તોડવાના હોય તો એટલે એટલું લેતા આવ્યા ને અત્યારે ઈ હારું ગયા સિંધોભાઈ ભાઈ ને હવે જો આપણે બે તો મેં લઈ લીધા ને બે અંજીએ લીધા એટલે 12 ચોપડા ને બાંધવા આવે એમાં 2 ફ્રી આવે. 2 માથે આવે એટલે એ પૈસા મૂક દેવાના. હાલો મૂકી દે હવે થઈ ગયું હે. અને આપણે જો આજ હતી આપણે બીજ એટલે આજ તો જો શાક હોય ન કરતા હોય ને તો આજ હોય તો ખરું જ શાક. કારણ કે બીજ હોય એટલે સવારના વૈખા હોય ખાલી બટાકા હોય વગેરેલા એ ખાવાનું. એટલે એમાં ઉપા આવે ગયા છે દૂધ ભરવા ને શાક બનાવવાનું જોવાનું ભાઈ હાલે છે. શાક તો જો આપણે ચોરીનું બનાવે છે દાણા કાઢીને. ચૂલા ઉપર ગેસ ઉપર ના બનાવું. ધુમાડો એવો થાય હો. ચૂલા ઉપર આપણે બનાવી ચોરીનું શાક. હવે રાજ ઓછા રોટલા હવે હાંજે પાછું હોય. હવે રોટલા કરતા જ નથી. બપોર તો કરી હાંજે પણ રોટલી હવે ઓછી હોય ને આજ. આ તો 2-5 રોટલી કરી જે ગાને દીધી ને પછી બાપા સામે સીધા મને મૂકી ઈ કરતા ને એ તગડ કામ પીડેનો લામાં જો પેલા થપ્પો કરી નાખ્યો. રોટલા કીરા લઈ જાઓ. પૈડા જેવડા તો રોટલા કીરા. હે ઓહો કેવડા રોટલા ઘણા મોટા હો. 2 રોટલા બનાવેલા. 3-4 રોટલી તો પછી ડુસા બોલા ના જો એક થેપલું કર્યું.
ચાર રોટલી જ થતી હતી, 5 પૂરી કરવી પડે. પછી ચાલો વારું થઈ જાય પછી હવન કરીને ચૂલો હરગાવો જ પછી પડે. ખાઈ લે વારું કરી લે.